નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે સરળ જોડણીની અંદર જે પુસ્તક છે એનો પાર્ટ 2 આજે આપણે ડિસ્કશનમાં લેવાના છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એનો પાર્ટ 1 કમ્પ્લીટ કર્યો છે, બરાબર છે. મેં તમને કીધું હતું કે પાર્ટ 2 હવે આપણે કન્ટિન્યુ કરીશું, જે અહીંયા તમારી સામે ઓલરેડી તમને દેખાતો હશે. જો એનો વિડીયો તમે હજુ સુધી નથી જોયો તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકું છું, ત્યાંથી જોઈ શકો છો. અને આ પીડીએફ મેળવવા માટે જે 15 પેજની છે, પણ ભાષા અને બાકીના બધા વિદ્યાર્થીઓ માટે ખૂબ આઈએમપી છે, તો એ ટેલિગ્રામની અંદર તમે જોડાઈ શકો છો, ત્યાંથી તમને લિંક મળી જશે અને ડાઉનલોડ કરી શકો છો આખી બુક. ચાલો હવે આગળ વધીએ. 8મા નિયમ પર પહોંચ્યા હતા આપણે ગઈકાલે. 4 અક્ષરવાળા શબ્દો કે તેથી ઉપરના અક્ષરો હોય તેવા શબ્દોમાં છેલ્લેથી પૂર્વેના ચોથા કે તેથી ઉપરના અક્ષરોમાં ઈ કે ઉ હસ્વ હોય છે. અને મિત્રો, આજની જે આપણી થીમ છે એ પણ સેમ છે, અને એ થીમ આપણે કોમેન્ટની અંદર આપીશું AJSIR. એજેસર. ચાલો, આભાર. 71 છે ઇજનેર, ઇનકાર, ઇન્સાફ, દેન ઇમારત, ઇલકાબ, ઇલાયચી. જો અહીંયા ઉછાંછડું છે, ઉજવણી છે, ઉછળપાટ છે, ઉચાપત છે, ઉઘરાણી છે, ઉકળાટ, ઉકરડો, ઇશારત, ઉજળિયાત. ઉદાહરણ: ઉધરસ અને ઉધમાત. એના સિવાયના તમે જુઓ: કિનખાબ, ખીજવણી, ખિસકોલી, ચૂસણીઓ. હું જે બહુ જ આઈએમપી છે તેના ઉપર વધારે જતો રહીશ. મીચાવણા, ફિટકાર, બરાબર. બિયારણ, બુડથલ, રીબામણી, લૂછણીઓ, હિજરત, બરાબર. ટિચકારી. જો આ અહીંયા અગેઇન આવે છે, અગેઇન. કેટલી વખત હું કહું તમને કે આ જો કિકિયારી. AEIAT 2026, બરાબર. ચાલો, એના ઉપર ચિકાકાઈ, બરાબર. શિકાકાઈ પણ આવે છે, એક સિકાકાઈ પણ આવે છે. ચાલો આગળ વધીએ બેટા. હવે આ નિયમમાં અપવાદ જોઈએ તો કૃદંત રૂપોમાં તેમજ સામાસિક જે શબ્દ બનતા 4 અક્ષરોની જે રચના થતી હોય ત્યાં મૂળ શબ્દોની જોડણી કાયમ રહે છે. જેમ કે જો અહીંયા ધ્યાન આપો, આ કીડિયાશેર, કીડી મકોડા, મીઠા બોલું, ભૂલચૂક, ભૂલ થાપ, ફૂલછાપ, ફૂટપટ્ટી, શૂરવીર, બીજવર, દીવાબત્તી, દીવાસળી, દીવાદાંડી, ફૂલમાળા, ફૂલઝાડ વગેરે વગેરે. તો કીડિયાશેર યાદ રાખવું, એના પછી કીડી મકોડા યાદ રાખવું. કીડિયાશેર, કીડી મકોડા. અને નીચેના પણ ઘણા બધા આપેલા છે, તમે એને જોઈ શકો છો, બરાબર. રીજનાર, ઉતરનાર, ઉકળેલું, ઉકળતું વગેરે વગેરે. પછી 9મા નિયમ તરફ આપણે આગળ વધીએ તો જે ય છે એ પૂર્વેના અક્ષરમાં ઈ સર્વત્ર હસ્વ હોય છે. કેટલા બધા એક્ઝામ્પલ છે: ટાંટિયું, તૂટિયું, ઠળિયો, દાંડિયો, તકિયો, તુરિયું, કજિયો, કડિયો, છોડિયા, ચીપિયો, છાજિયા, બરાબર. અહીંયા નીચે જો બાજરિયું, બુનિયાદ, ભાખોડિયા, બહારવટીયો, ફેરિયો, વરિયાળી, વડિયારી, આ યાળી અને આ યારી, નોળિયો, પડિયો. અહીંયા બંનેમાં જો હું તમને જે કહેતો હતો તે આ જોઈ લેજો. ઓલરાઈટ. પિયર, પિયર, ઓકે. ધોતિયું, નળિયું વગેરે વગેરે. ગઠિયો અને ગાંઠિયો બંને. ચાલો આગળ વધીએ. હવે અહીંયા ઇમ્પોર્ટન્સ આવે છે. લેટ્સ સી. ભાંગફોડિયું, ભાંજગડિયા, મેલેરિયા, માખણીઓ, રળિયામણું, શુકનિયાળ, સમોવડિયું, અઠવાડિયું, કોઢિયલ, દમિયલ, કડિયલ, અડિયલ વગેરે વગેરે વગેરે, બરાબર. કેટલા બધા છે, બધા જ આપણે વાંચતા નથી. ગુગરિયાળું. 10મા નિયમ તરફ આગળ વધીએ. રૂપોમાં સંયોજક તરીકે આવતો જે ઈ હોય છે હંમેશા દીર્ઘ હોય છે. સંસ્કૃત: અંગીકૃત, એકીકૃત, વર્ગીકૃત, સ્વીકૃત, એકીકરણ, ઉદારીકરણ, ઘનીભવન, પ્રત્યક્ષીકરણ, દઢીકરણ, વિકેન્દ્રીકરણ, બાષ્પીભવન, ગુણીભૂત, ઘનીભૂત, દઢીભૂત, ભસ્મીભૂત વગેરે વગેરે. ઔદ્યોગિકરણ, ઉદ્યોગીકરણ, ઓકે. ચાલો, 11મો નંબર છે શબ્દ સિદ્ધિ અંગે જોડણી. કૃદંત રૂપમાં મૂળની જોડણી જળવાય, એટલે કે ઉડનાર, મૂળવતો, શીખવનાર, શીખવાડનાર અને શીખવવામાં. સમાસ રૂપમાં મૂળની જોડણી જળવાય છે દ્વિત્વની ગણતરી સાથે. ઉથલ પાથલ, ઉલટ પુલટ, ઉલટ સુલટ, કુદાકૂદ, ખીચોખીચ, કીચુડ કીચુડ, ખિસ્સા કાતરું, ચીલા ચાલુ, જીવાદોરી, જૂથબંધી, રીત રિવાજ, શિરોપુરી, સૂતરફેણી, ઓકે. ચાલો આગળ જઈશું. અહીંયા છે વિશેષણમાંથી સંજ્ઞાનું ઘડતર થાય ત્યાં પણ મૂળની જોડણી સચવાય છે. ઝીણું ઝીણવટ, ઉજળું ઉજળાશ, ઉજળાઈ, દુબળું દુબળાઈ,
દુબળાપણું, જૂનું જુઠ્ઠાણું, જૂઠું જુઠ્ઠાણું, મીઠું મીઠાશ, જૂનું જૂનાપણું, ભીનું ભીનાશ, ચીકણું ચીકાશ, ફિક્કું ફિકાશ, ઢીલું ઢીલાશ વગેરે વગેરે. બરાબર. ચાલો નેક્સ્ટ છે ચોથો નિયમ છે. એમાં આપણે આગળ જઈએ. વચન, વિભક્તિ, કાળ, અર્થ આદિના પ્રત્યયો પૂર્વેના અંગોમાં મૂળની જોડણી કાયમ રહે. કૂતરાઓ, કૂપનનો અક્ષર ગણતરીમાં લક્ષમાં ન લેવાય. શીખવ, શીખવનાર, કુકડાઓ અને કૂદનારાઓ. 12મું છે જોડણીમાં થતો ફેરફાર. મૂળ ધાતુ પરથી કર્મણી કે પ્રેરક અંગ બને ત્યારે મૂળનો સાદો સ્વર ઘણા બધા સ્થાનોએ હસ્વ બને છે. જેમ કે અહીંયા જુઓ, કર્મણી, પ્રેરક, કર્મણી, પ્રેરક. હવે આ અલગ અલગ છે. અહીંયા આખું જોઈ શકો છો. ભાષાવાળા તો ખાસ જોઈ લેજો આને. તમારા માટે તો આ ખરેખર આઈએમપી જ છે. બરાબર. ચાલો આપ્યા છે, તમે એમાં નજર કરી શકો છો. ચાલો આગળ વધીએ. બીજું છે મૂળ ધાતુ પરથી પ્રેરક અંગ બને ત્યારે શબ્દ સંખ્યામાં હસ્વ દીર્ઘનું સ્થાન બદલાતા જોડણીમાં અક્ષર ગણતરીના નિયમ મુજબ ફેરફાર થાય છે. જોઈએ. ઉકલવું, ઉકલાવવું અને ઉકેલવું. ઉકળવું, ઉકળાવવું, ઉખડવું, ઉખાડવું અને ઉઘડવું, ઉઘાડવું, ઉછળવું, ઉછાળવું, ઉતરવું અને ઉતારવું અને ઉતરાવવું, એવી રીતના ઉપડવું. બરાબર. ચાલો આગળ જોઈશું આપણે. ક્રિયાપદ ઉપરથી સંજ્ઞા વિશેષણ બને ત્યાં પણ નિયમાધીન ફેરફાર થાય છે. કેટલા બધા આપ્યા છે. જો અહીંયા જે આઈએમપી છે હું ટીક કરું છું. પીરસણીઓ, પછી ચીર અને ચિરામણ, એ આવું લખેલું છે. જો આ પુસ્તક એટલું બધું જૂનું છે મિત્રો, સાઇટ પર જ મૂકેલું છે, તમે જોઈ લેજો. આપણે ડાઉનલોડ કરીને તમને પીડીએફ ફોર્મેટમાં આપી દીધું છે ત્યાં ટેલિગ્રામમાં, તમે જોઈ શકો છો. આ આવું છે, એટલું જૂનું છે. ચીર ચિરામણ અને આ ચિતારામણ છે. આ ચિતારો છે. બરાબર. આ ભૂલામણી છે. ઘણા બધા અહીંયા આપેલા છે. બરાબર, તમે જોઈ શકો છો. ચાલો ફટાફટ, તમે લાઇક ના કરી હોય તો અત્યારે એક લાઇક કરી દો. ચાલો અહીંયા સુધી છો તો લાઇક કરી દો. ચાલો ઓકે, થઈ ગઈ. ચાલો આગળ વધીએ. સંજ્ઞા પરથી વિશેષણ બને ત્યારે પણ મૂળની જોડણી બદલાય છે. જો અહીંયા પડ્યું છે ખીચડિયું છે, ખીચડી છે, ઘોઘરિયાળું છે, સૂતરીઓ છે, પૂંછડીઓ છે, પૂઠેવાડ છે વગેરે વગેરે આપેલા છે. જોડણી માટે ક્રિયાપદનું વુ પ્રત્યય વગરનું રૂપ જ અક્ષર માટે ગણતરીમાં લેવામાં આવે છે. અને હવે લગભગ તમને એવું થશે કે સાહેબ આના કરતાં લેક્ચર બંધ કરી દો, અમે પીડીએફ વાંચી લેશું. બરાબર. પણ હું અનુ અને અભિ છે, અભિનંદન છે, અભિપ્રાય છે, અભિપ્રાય લખેલો છે, માફ કરજો, જો અહીંયા લખી દઉં છું અભિપ્રાય. અભિધાન છે, અભિધાન. અભિમાન છે, અભિવાદન છે, અભિલાષ છે, અભિલાષ. અભિપ્રેત છે, હું લખી દઉં છું એટલે તમારે કદાચ અહીંયા જોવામાં તમને તકલીફ ના પડે. અભિધા છે. બરાબર. અનુકરણ, અનુગામી, અનુચર, અનુભવ, અનુવાદ. બરાબર. ચાલો નેક્સ્ટ છે અતિજ્ઞાન, અતિ માટે. અતિશય, અતિલોભ, અતિવૃષ્ટિ, અતિસાર. અવાળા બધા. ઉદવાળા બધા. ઉદ્ગમ, ઉદ્ગાર, ઉદ્ઘાટન, ઉચ્ચાર, ઉદ્બોધન, ઉદ્યોગ, ઉડ્ડયન. ઉપવાળા બધા. ઉપકાર, ઉપચાર, ઉપક્રમ, ઉપગ્રહ, ઉપભોગ, ઉપાચાર્ય, ઉપવન, ઉપદેશ અને ઉપયોગ. એવી રીતના કુવાળા છે બધા, જે અહીંયા દેખાય છે. દુર અને વાળા છે બધા. દુર્ગંધ, દુર્ગુણ, દુર્બુદ્ધિ, દુર્જન વગેરે ખોડાક્ષર જ્યાં ભેગા થતા હોય. દુઃસ્વપ્ન, દુષ્પ્રાય, દુરાચાર. એવી રીતના નિહિંસવાળા પણ છે અહીંયા તમે જોઈ. નિષ્કામ, નિષ્ક્રિય, નિર્લેપ. એવી રીતના પરિવાળા છે બધા. પરિ એટલે પરિક્રમા, પરિક્રમણ, પરિચય, પરિણામ, પરિતોષ, એવા બધા. ચાલો વી વાળા. વિસ્મરણ, વિસ્મૃતિ, વિલક્ષણ, વિઘાતક, વિજ્ઞાન, વિખ્યાત, વિચલન, વિનમ્ર વગેરે વગેરે. આગળ જોઈએ તો સુ પરથી આપણને મળી જશે સુકર, સુગમ, સુપુત્ર, સુયોગ વગેરે વગેરે. સુકન્યા, સુવિચાર. બરાબર. ચાલો એનાથી આગળ ની વાળા છે. નિયમ, નિયાપક, નિનાદ, નિયોજન, નિમગ્ન. પુનર્વાળા છે બધા જ. પુરષવાળા છે. પુરસ્કર્તા, પુરોહિત, પુરોવચન અને પુરાતન, પુરાણ, પુરાતત્વ. આગળ જોઈએ સંસ્કૃતમાં પરપ્રત્યયોમાં આવતા ઈ અને ઇન ને બાદ કરતા બીજે બધે તમારા જે ઈ છે એ હસ્વ હોય છે. લેખિત, ગ્રથિત, પ્રમાણિત, ઘટિત, અંકિતા, ઉર્જિતા. ઉર્જિતા યાદ રાખવું. તેજસ્વિતા, મનસ્વિતા, ઉપયોગિતા. ઈની અને ઈની. રોહિણી, રાગિણી, કામિની, ભામિની, પદ્મિની, વિદ્યાર્થીની, દ્વેષિણી અને પંખિણી.
ઈકા અને ઈકા છે ગાયિકા, બાલિકા, નાયિકા, માસિક, અઠવાડિક છે, અઠવાડિક નથી, વાર્ષિક, ધાર્મિક, નવલિકા. જોજો આ ઈલ અને ઈલા છે જટિલ, કુટિલ, ઉર્મિલા, જો ઉર્મિલા આઈએમપી છે, રમીલા, પ્રેમિલા, શર્મિલા. ઈમા એટલે ગરિમા અને મહિમા. આગળ વધીએ. ઈષ્ટ, અરિષ્ટ, ઇષ્ટ, ઉદિષ્ટ, શિષ્ટ, વિશિષ્ટ, પરિશિષ્ટ અને કિલસ્ટ. ઈષ્ટ માટે છે ગર્વિષ્ઠ, ઘનિષ્ઠ, ધર્મિષ્ઠ, ધર્મિષ્ઠા પણ હોઈ શકે, રોગિષ્ઠ, બલિષ્ઠ, વરિષ્ઠ, સ્વાદિષ્ટ, પ્રતિષ્ઠ. જો અહીંયા પ્રતિષ્ઠા છે. ઈ એટલે ગ્લાની, મ્લાની, રુચિ, સૂચિ, હાનિ. તી માટે છે, તમે જોઈ શકો છો. એવી જ રીતના ઈ અને ઇન માટે એ બે પ્રત્યયોમાં ઈ દીર્ઘ જ આવે છે, એટલા માટે ઉદાહરણ લખ્યા નથી. ઈય છે સ્વર્ગીય, વંદનીય, પૂજનીય, માનનીય, આદરણીય. ઇન માટે કુલીન, કાલીન, માનીન અને રંગીન. તો મિત્રો આજે ભાષા વિવેક જે માફ કરજો આપણું જે આ સરળ જોડણીનું જે પુસ્તક છે એ સરળ જોડણી પુસ્તકની લગભગ તમામ જોડણીઓ આપણે અહીંયા લઈ લીધી છે, બરાબર. અને આપણો આજનો જે લેક્ચર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આગળ કશું છે નહીં, ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ છે, બરાબર, 1-2 કવિતાઓ આપેલી છે. બસ આપણે આપણું લેક્ચર છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. ખાસ તમે આ PDF ડાઉનલોડ કરી લેજો ટેલિગ્રામમાંથી અને આ વિડીયો 2 વખત જોઈ લેજો. જો ટેલિગ્રામમાં તમારું સેટ ના થાય કે વગેરે વોટેવર, પણ આ વિડીયો જોઈ લેજો, તમને ખાસ પરીક્ષામાં ઉપયોગી થશે, બરાબર. અને સાથે સાથે એક વખત કોમેન્ટ બાકી